રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપણે નૂતન જ્ઞાન ગંગા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જો સારો લાગે તો લાઈક કરો અને આ વિડીયોને શેર કરો જેનાથી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। તો આપણે ગરુડ પુરાણ અધ્યાય નંબર 5 પાપ ચિહ્નોનું વર્ણન આજે જોવાના છીએ। આપણે અત્યાર સુધીમાં 1 થી 4 અધ્યાય જોયા। હવે આપણે અધ્યાય નંબર 5ની શરૂઆત કરીએ। તો અધ્યાય નંબર 5 પાપ ચિહ્નોનું વર્ણન। ગરુડજી કહે છે, એન ચ પાપેન યતચિહ્નમ પ્રજાયતે યામ યામ યોનિમ ચ ગચ્છતિ તન્મે કથય કેશવ। ગરુડે પૂછ્યું, હે કેશવ, જે પાપોને કારણે જે ચિહ્ન થાય છે અને જે યોનિમાં જે જાય છે તે મને આપ કહો। શ્રી ભગવાનજી કહે છે, એ પાપેર્યાતિ યા યોનિ પાપીનો નરકાગતા એન પાપેન યચ્ચિહ્નમ જાયતે મમ તચ્છુણ। ભગવાને કહ્યું, નરકથી પાછા ફરેલ પાપી જે પાપોથી જે યોનિમાં જાય છે અને જે પાપથી તેમને જે ચિહ્ન રહે છે તે બધું હું તને કહું છું તે સાંભળ। બ્રાહ્મણને મારવા વાળો ક્ષય રોગી, ગાયને મારવા વાળો કુબડો અને મિત્રો મૂર્ખ અને કન્યાને મારનારો કોઢિયો બનનાર, આ ત્રણે ચાંડાલ યોનિમાં જન્મે છે। સ્ત્રીને મારનાર, ગર્ભને નષ્ટ કરનાર પુલિન નામની મ્લેચ્છ જાતિમાં રોગી થઈને જન્મ લે છે। પરસ્ત્રી સાથે મૈથુન કરનાર નપુંસક અને ગુરુ પત્ની સાથે ગમન કરનાર જન્મરોગી થાય છે। માંસભક્ષી કોઢિયોને રક્તાંત બને છે। શરાબ પીનાર કાળા દાંતવાળો બ્રાહ્મણ માંસાદીનું ભક્ષણ કરનાર જલંધરનો રોગી થાય છે। એકલો મિષ્ટાન ખાનાર વિસ્ફોટ રોગી અને શ્રાદ્ધમાં એઠું ખવડાવનાર કરોળિયામાં બને છે। મિત્રો, ગુરુનું અપમાન કરનાર વાયરોગી, વેદશાસ્ત્રોનું અપમાન કરનાર પાંડુરોગી, ખોટી સાક્ષી પૂરનાર બોબડો, જમવામાં પીરસવામાં લુચ્ચાઈ કરનાર કાણો તીરસો થાય છે। લગ્ન અથવા વિવાહ દોડનાર એક હોઠવાળો, પુસ્તકોની ચોરી કરનાર જન્માંત, બ્રાહ્મણને લાત મારનારો ઠૂઠો, લંગડો અને બહેરો બને છે। ઝેર આપનાર ગાંડો અને બીજાનું ઝવેરાત ચોરનાર નિમ્ન જાતિમાં જન્મ લે છે। ધાતુ ચોરનાર નિર્ધન, રાંધેલું ચોરનાર ઉંદર, દાણ ચોર તીડ, જળ ચોરનાર પપૈયો, ઝેરનો ચોર વીછી, લીલોતરી શાકભાજી ચોરનાર મોર, કસ્તુરી ચોરનાર સસુંદર, મધ ચોરનાર વગડાની માખી, માંસ ચોરનાર ગળધણ, મીઠું ચોરનાર કીડી, ફળ ચોરનાર વાંદરો, ચામડાના જોડા ચોરનાર ઘારી અને કપાસ ચોરનાર ઘેટું થાય છે। મિત્રો, હિંસા કરનાર અથવા તેના વડે જીવનાર, તીર્થયાત્રીઓને લૂંટનાર કસાઈઓને તે ઘેટા બકરા થાય છે। ઝેર ખાઈને આત્મહત્યા કરનાર સર્પ ઉંદર રહેનાર જંગલમાં હાથી થાય છે। વૈશ્વદેવ ન કાર્યા છતાં ગમે ત્યાં જન્મનારો બ્રાહ્મણ ઉજ્જળ વનમાં વાઘની યોનિમાં જન્મે છે। મિત્રો, જે બ્રાહ્મણ સંધ્યાને ગાયત્રીનો જપ કરતો નથી, જેનું મન મલિન છે છતાં સારો દેખાવ પ્રયત્ન કરે છે તે બગલો બને છે। જે શૂદ્રોનો યજ્ઞ કરે છે તે ભૂણ તથા દક્ષિણાના લોભથી બ્રાહ્મણ યજમાન પાસે પરાણે પૂજનાદિ કરાવે છે તે ગધેડો બને છે। મિત્રો, ભોજન કરતી વખતે મંત્રોચ્ચાર ન કરે તો તે કાગડો બને છે। ઈચ્છા ધરાવનાર બ્રાહ્મણને ન ભણાવે તો તે બળદ થાય છે। ગુરુનું તિરસ્કારને વાત કરનાર બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થાય છે। કથાશાસ્ત્ર સાંભળ્યા પછી દાન કરનાર શિયાળ અને મન વગર આપે તો તે અજગર થાય છે। મિત્રદ્રોહી પર્વત પરની ગરધણ અને વ્યાપારનો ઠગનારો ઘુવડ બને છે। મિત્રો, 4 વર્ણ તથા બ્રહ્મચાર્યની નિંદા કરનાર હોલો કે કબૂતર બને છે। દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનાર ચકોર પક્ષી થાય છે। મા બાપ, ગુરુ બહેન, ભાઈ આદિનો દોષ કરનાર તેમને ત્યાં જન્મ લઈને ત્યાં જ નાશ પામે છે। સાસુ સસરાનો દ્વેષ કરનાર, ગાળો આપીને ઝઘડો કરનાર જળ થાય છે। પતિનો ત્યાગ કરીને પુરુષનું કહ્યું માને તે ગરોળી કે આંધળી ચાકરણ બને છે। પોતાના કુળનો નાશ કરવાનો અને સગોત્રી સાથે જોડનાર જરખ બનીને રીંછની યોનિમાં જાય છે। ગુરુપત્ની સાથે વિષયાંત કાચબો બને છે। રાણી સાથે ગમન કરનાર ઊંટ તેમજ મિત્રપત્ની સાથે ગમન કરનાર ગધેડો બને છે। ગુરુદ્વારથી મૈથુન કરનાર ગધેડો કે અસુર થાય છે। શુદ્ર સાથે સંબંધ બાંધનાર ઉચ્ચ યોનિવાળો બળદ થાય છે। અતિ વિષયી ઘોડો થાય છે। 11માના નિમિત્તનું જમનાર બ્રાહ્મણો તપોધન અથવા કાટિયામાં ખપે છે તે કુકડો બને છે। જે બ્રાહ્મણ દ્રવ્ય લઈને દેવોની પૂજા કરે છે તે તપોધન બને છે। તે શ્રાદ્ધ અને યજ્ઞ આદિ ક્રિયાઓ કરાવનાર અધિકારી રહેતું નથી, તે 7 કુળનો નાશ કરે છે। ત્યારે ભગવાન કહે છે, હે ગરુડ,
લોખંડ અને પથ્થરનો ચૂર્ણ અને વિષને મનુષ્ય પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણનું દ્રવ્ય જીરવી શકવાનો સંભવ નથી. બ્રાહ્મણના દ્રવ્યને ભોગવનાર હરનારના અન્ન આદિથી પુષ્ટ થયેલા તેના હાથી ઘોડાના યુદ્ધમાં નાશ થાય છે. જે વેદ અને શસ્ત્રમાં કુશળ છે તેવા બ્રાહ્મણને પડતો મૂકીને બીજાને દાન આપનાર અનેકવાર નરક ભોગવી તે જન્માન દરિદ્ર અને યાચક થાય છે. મિત્રો, પોતે કે બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન જો તે લઈ લે તો તે 60,000 વર્ષ સુધી વિષ્ટાનો કીડો બને છે. જે પોતે આપેલ પદાર્થ સ્વયં આંચકી લે છે તે પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે. જ્યારે મિત્રો, ભૂમિ અને જીવિકા બ્રાહ્મણને આપનાર લાખ ગાયોનું પાલન કર્યાનું ફળ ભોગવે છે. હે ગરુડ, આ પ્રમાણેની યોનિઓ અને તે જ રીતે સિંહોનું જે જીવનને પ્રાપ્ત થાય છે તે સર્વે નિજ કર્મો પાર્જિત છે. આવા પાપ કરનાર યમલોકમાં જઈ નરક યાતના ભોગવી બાકીના પાપ અન્ય યોનિઓમાં જન્મ લઈને ભોગવે છે. ત્યાર પછી હજારો જન્મમાં પશુ પક્ષી આદિ તિર્યક યોનિમાં ભારવાહક પશુઓ એટલે કે ઊંટ, બળદ, ગધેડો આદિમાં જન્મ લે છે. તેની પછી વરસાદ, ઠંડી અને ગરમીમાં પડનાર દુઃખો ભોગવ્યા પછી પાપ પુણ્યનું પલ્લું સમાન થતાં તેને મનુષ્ય જન્મ મળે છે. અહીં તે માતાના ઉદરમાં કષ્ટ ભોગવે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કમ્ય શુભાશુભમ ના ભુક્તો ક્ષીયતે કર્મ કલ્પકોટિ ચતૈરપી. પોતે કરેલ શુભ અશુભ ફળને ભોગવવા પડે છે. કરોડો કલ્પો વીતવા છતાં માનવને પોતાનો કર્મો ભોગવ્યા વગર નાશ થતો નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારોદ્વારે પાપચેહન નિરૂપણ નામ પંચો અધ્યાય. ઇતિ શ્રી 5મો અધ્યાય અહીંયા પૂરો થાય છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલ નૂતન જ્ઞાનગંગાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન બટન પણ દબાવી દેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે.